નમસ્તે ખેડૂત મિત્રો, આ જે તમને પાણી દેખાય ને આ બ્રાહ્મણી નદીમાં અત્યારે હાલમાં ખરા ઉનાળે છોડવામાં આવ્યું છે અને આ પાણી રહ્યું એ દાધોરિયાના તળાવમાં આવે છે અને અત્યારે હાલમાં ચૂંટણી છે એટલે આ તમને પાણી અત્યારે અહીંયા દેખાય છે અને ખરેખર તો મિત્રો આ એક લોલીપોપ જ આપણે માનીએ કે આને, કારણ કે 12 મહિનામાં 1 થી 2 વખત જ આ પાણી બ્રાહ્મણી નદીમાં છોડવામાં આવે છે અને આ પાણીને લઈને જે ભાજપના ઉમેદવારો મત માગવા નીકળશે ગામડે ગામડે કે અમે નર્મદાનું પાણી છોડી છીએ, પણ એ ફક્ત ને ફક્ત પ્રચાર માટે એટલું અત્યારે આપણે માની શકીએ. પણ જ્યારે પાણી ઉપર પ્રચાર કરે ને ત્યારે અવશ્ય એટલી તમે બાંહેધરી લઈ લીજો કે આ પાણી નર્મદાનું છે તે તમે 12 મહિના અમને આપશો એવી બાંહેધરી આપો અને એવું અમને વચન આપો, અમે તમને જીતાવી દઈશું. આટલું તો ચોક્કસથી તમારે કહી જ દેવાનું છે. કોઈ પણ ઉમેદવાર હોય નર્મદાના મુદ્દે મત માગવા આવે, અત્યારે આ પાણી ઉનાળામાં ચાલુ કર્યું છે, 1 થી 2 વખત વર્ષમાં ચાલુ થાય છે બ્રાહ્મણી નદીમાં પાણી, ફક્ત લોલીપોપ આપણે માની શકીએ. પણ હવે આવનારા સમયમાં ચૂંટણી છે એટલે આ પાણીના લીધેથી પ્રચાર પણ થાય છે. પ્રચાર થાય એટલે તમારે અવશ્ય 12 મહિનાની માંગણી મૂકી દેવાની નહીં. આપણો અત્યારે હક અને અધિકાર છે એટલું આપણે શાસક સરકાર પાસે આપણે કોઈ પણ આ સમસ્યા અને આ આપણો પ્રશ્ન છે એ આપણે મૂકી શકીએ અને આપણે માંગણી કરી શકીએ. તો અવશ્ય આટલું કહી જ દેવું કે અમને બાંહેધરી આપો, અમને વચન આપો, 12 મહિના આ પાણી અમારે જોવે અને 12 મહિના સતત ચાલુ રહેવું જોઈએ. આટલું તો તમારે કહી જ દેવાનું. જય જવાન.